આપણો કચ્છ પ્રદેશ અનેક આગવી વિશેષતાઓ ધરાવે છે. વિશાળ દરિયો, અફાટ રણ, અનેક નાના મોટા ડુંગરો, અસીમ નમકથી આચ્છાદિત સંગે મરમર જેવું સફેદ રણ, કોઈ દેશને પણ ઈર્ષા આવે એવી વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ આપણા કચ્છ પાસે છે. ભૌગોલિક વિશિષ્ટતાની સાથે સાથે કચ્છની અંદર કુદરતી આપત્તિઓની પણ વણથંભી વણઝાર એ સતત ચાલતી રહે છે. જેમાં દુષ્કાળ, વાવાઝોડા, ધરતીકંપ એ બધા તો ખરા જ. દુષ્કાળ છે એને આપણે કચ્છનો મોટામાં મોટો શત્રુ કહી શકીએ, કારણ કે કચ્છના જે મુખ્ય બે વ્યવસાય ખેતી અને પશુપાલન, જો વરસાદ ન પડે તો બંને વ્યવસાય ઠપ થઈ જાય અને માણસ છે એ લાચાર બની જાય, આજીવિકાનું સાધન છે એ છીનવાઈ જાય. આમ કચ્છી પ્રજાનું જીવન એટલે એક રીતે મેઘતૃષા, આસમાની આજીવિકા અને સતત અભાવો, અગવડો અને તિતિક્ષતાથી ભરેલું રહેતું. રોજગારી માટેની રજડપાટમાંથી શરૂ થઈ વિદેશ યાત્રા, મજબૂરી કયો કે ખુમારી, અને દુનિયાનો કોઈ એવો દેશ ન હોય કે જ્યાં કચ્છી પહોંચ્યો ન હોય. એટલા માટે તો કહેવાયું કે કચ્છડો ખિલે ખિલક મેં જી મહાસાગર મેં મચ્છ, જત જત હકડો કચ્છી વસે ઉત ડિયાડી કચ્છ. આમ કચ્છના માણસો દુનિયાના દરેક દેશમાં પહોંચી ગયા અને કચ્છ હોય એટલે વતન પ્રેમ, વતન સાથેની નિસ્બત, ભાષા પ્રત્યેનો પ્રેમ એ બધું આપોઆપ એ દેશોમાં વ્યાપી ગયું. સાહિત્ય એ માનવ જીવનનું પ્રતિબિંબ છે, અભિન્ન અંગ છે. જે પ્રદેશના સાહિત્યકારો હોય એ પ્રદેશના જે વિશિષ્ટતાઓ હોય એ સાહિત્યમાં ઝીલાય એ સહજ છે. તો કચ્છનો રણ છે, કચ્છનો દરિયો છે, કચ્છની જે ડુંગરાળ ધરતી છે એ બધાનું પ્રતિબિંબ પણ આપણા સાહિત્યમાં જોવા મળે છે. કચ્છ અને કચ્છિયતથી સભર અનેક સાહિત્યકારો આપણા કચ્છને મળ્યા છે. કચ્છી અને કચ્છિયતથી સભર અનેક સાહિત્યકારો કચ્છને મળ્યા એ કચ્છનું સદભાગ્ય છે. આજે આપણે કચ્છના એક એવા સાહિત્યકારની વાત કરવાની છે કે જેઓ પ્રયોગશીલતાની સાથે સાથે કચ્છ, કચ્છના લોકો પ્રત્યે, કચ્છના જે વિરાટ સૌંદર્ય છે એના પ્રત્યે જેમને નિસ્બત છે એવા પ્રયોગશીલ વાર્તાકાર છે ડૉક્ટર મનુભાઈ પાંધી. એમના જીવન વિશે વાત કરીએ તો 3/7/1915 કરાચી મધ્યે એમનો જન્મ થયો. શિક્ષણમાં દાંતના ડૉક્ટરની એમણે ઉપાધિ મેળવી હતી. અને સાહિત્ય સર્જનની વાત કરીએ તો ફીણોટા એમનો વાર્તા સંગ્રહ છે. અવિશ્રાંત સાગરે એ એમનું અપ્રકાશિત પુસ્તક છે. અને 80 માળું કચ્છ જા એ પણ પુસ્તક એમનું અપ્રકાશિત છે. તો આવા પ્રયોગશીલ સર્જક ડૉક્ટર મનુભાઈ પાંધી વિશે આજે આપણા સ્ટુડિયોની અંદર વાત કરવા માટે પધાર્યા છે ડૉક્ટર કાંતિભાઈ ગોર સાહેબ. આમ તો ડૉક્ટર ગોર સાહેબનો પરિચય કચ્છની જનતાને ન આપવાનો હોય. ડૉક્ટર ગોર સાહેબ આપણી કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કચ્છી કુલપતિ, સાહિત્યકાર, નાટ્યકાર અને અભિનયના ઓજસ પાથરનાર, સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત, કેળવણીકાર એવા ડૉક્ટર ગોર સાહેબને આજે આપણે આ સ્ટુડિયોની અંદર ચંચળ ન્યૂઝની સાહિત્ય યાત્રાના આ મણકામાં આપણે આવકારીએ છીએ. નમસ્તે ડૉક્ટર ગોર સાહેબ. નમસ્તે પતુભા. ગોર સાહેબ, આપણું એક સદનસીબ છે કે કોઈ ન્યૂઝ ચેનલ જે છે એ આ સાહિત્યની યાત્રા શરૂ કરે અને એ પણ આપણા કચ્છ પ્રદેશના સાહિત્યકારોને ઉજાગર કરે અને આ પેઢી સમક્ષ એમનો જે વારસો છે ભવ્ય એ ઉજાગર કરવાનો પ્રયત્ન કરે. અને આવા જ એક ઉપક્રમમાં આપણે ડૉક્ટર મનુભાઈ પાંધી વિશે વાત કરવાની છે. તો હું આપને સૌ પહેલાં એમ કહીશ કે ડૉક્ટર પાંધીના જીવન અને વ્યક્તિત્વ વિશે થોડો પ્રકાશ પાડશો. ફતેહસિંહજી, મને વાત કરવી એટલા માટે ગમશે કે મનુભાઈ પાંધી જી મારા પરિચયમાં આવેલા છે.
ઓહો. એમને મળવાનું બન્યું છે અને એમની કેટલીક વિશેષતાઓ મેં માણી છે. હું એમ કહી શકું કે કચ્છના સંસ્કૃતિ પુરુષ હતા. વાહ. એ હતા દાંતના ડૉક્ટર, જી. પણ એ સમયમાં માંડવીમાં અગ્રગણ્ય નાગરિક, સંગીતના જાણકાર, ચિત્રકલાની તાલીમ તો એમણે રવિશંકર રાવળ પાસેથી લીધેલી, મેળવેલી. જી. બહુ જ સારા ચિત્રકાર, એની સાથે બધી જ કલાઓને સમજી શકે એવા એ સમર્થ માણસ. હું જ્યારે હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે હાઈસ્કૂલના એક કાર્યક્રમમાં એ આવેલા અને મને એક મોનો એક્ટિંગને માટે એમના હાથેથી ઇનામ મળેલું. ઓહ. આ પહેલો પરિચય. ત્યાર પછી આગળ વધતા અમે લોકોએ એક યુવક મહોત્સવમાં નાટક મૂક્યું. નાટક તાલુકામાં રજૂ થયું ત્યારે એના એક નિર્ણાયક પાંધી સાહેબ, જિલ્લામાં એ નાટક અંજારમાં રજૂ થયું ત્યારે પાછા નિર્ણાયક પાંધી સાહેબ, ઝોનમાં જ્યારે નાટક રજૂ થવાનું હતું ત્યારે ખાસ ટીમને મળવા આવ્યા. ઓહ. અમને ચારે મિત્રો સાથે વાત કરી, આત્મવિશ્વાસ વધાર્યો કે તમે લોકો એટલું સારું કામ કરો છો ને તમે લોકો આ વખતે રાજ્યમાં જીતીને આવશો. ઝોનમાં અમારો નંબર આવ્યો અને કુદરતનું કરવું કે રાજ્ય કક્ષાનો યોગ મહોત્સવ વખતે કચ્છમાં યોજાયો, વાહ. ભુજમાં. ત્યારે નાટકથી પહેલાં ફરી પાછા અમને મળ્યા, કેટલીક બહુ સહજતાથી સૂચનાઓ આપી કે સાહજિક અભિનય શું છે વગેરે વગેરે. કેટલીક ચર્ચાઓ કરી. નાટક જોયેલું હતું એટલે ક્યાં તમે થોડાક પણ નબળા પડો છો એની વાત એમણે કરી. હમ. એમની સાથે ડૉક્ટર ગજેન્દ્ર વ્યાસ હતા, જી. માંડવી કોલેજના ગુજરાતીના અધ્યાપક, એ પણ નાટ્યવિદ. એટલે આ એમનો પહેલો પરિચય. એવું બન્યું કે ધીરભાઈ તેજપાલ હાઈસ્કૂલમાં ભણતો ત્યારે એમના પુત્ર મહિમ પાંધી થોડો સમય શિક્ષક તરીકે આવ્યા. ઓહ. એ સમય દરમિયાન મહિમભાઈ પોતે શિલ્પકાર, ચિત્રકાર, સારા અભિનેતા, એટલે પિતાજીનો વારસો પૂરેપૂરો એમને. પૂરેપૂરો ઉતર્યો. અને એ દરમિયાન એમણે એક કાળો દેવ નામનું એક નાટક માંડવીમાં કર્યું, બરાબર. 3-4 મિત્રો સાથે ટાઉન હોલમાં. કાળો એ વખતનું ટાગોર રંગભવન હમ. જે નવું શરૂ થયેલું હતું અને કલ્યાણજી આનંદજીનું ગ્રુપ એનું ઓપનિંગ કરવા આવેલું. ઓહ. તો ઓપનિંગ પછી તરત એમણે એક નાટક કર્યું. મેં એક પાત્ર ખૂટતું હતું તેમણે મને પસંદ કર્યો. બરાબર. એ કાળો દેવમાં મારે મહિમભાઈ સાથે અભિનય કરવાનો મળ્યો. એટલે આખી પરંપરામાં એક વસ્તુ મને ખાસ એ વખતે લાગતી હતી કે આ કુટુંબ સંસ્કાર, સંસ્કૃતિ, કલા, અભિનયનો મોટો વારસો લઈને આવેલું છે. અને માત્ર એટલું જ નહીં, એ બધાને સ્વીકારે છે, સ્વીકાર. પ્રેમથી સ્વીકારે છે. મહિમભાઈ સાથે તો છેલ્લે સુધી એક મોટાભાઈ જેવો સંબંધ રહ્યો. કચ્છ યુનિવર્સિટીમાં પહેલવેલી મારી નિમણૂક જ્યારે કુલપતિ તરીકે થઈ ત્યારે મને પહેલો ફોન મહિમભાઈનો આવેલો. એટલે એમ કહી શકાય કે આપનો કૌટુંબિક એમની સાથે નાતો રહ્યો. બિલકુલ બિલકુલ. અને મહિમભાઈની બેન જોઈ કે જુથિકાએ એ વખતે હાઈસ્કૂલમાં સાથે ભણતી. અમે 2-3 નાટકોમાં સાથે કામ કરેલું. બરાબર. એટલી હદે કે જ્યારે એક નાટક એવું હતું જેમાં એક કરોડપતિનું પાત્ર મારે ભજવું. હું તો બિલકુલ ગરીબ પરિવારમાંથી આવું, મારી પાસે તો સાદા સ્કૂલના ડ્રેસ વ્યાકે હતો ને. ત્યારે મહિમભાઈએ પોતાના કપડાં હમ. ખૂબ ઊંચા કહી શકાય એવા સફારીને બધું મને એમણે પહેરવા આપેલું. એ જમાનામાં જે ઊંચા કહી શકાય એવા એ એમની પાસે. જમાનામાં તો અમને તો એ જોવાય ન મળે એ સ્થિતિ મારી હતી. એટલે કહેવાનું એ છે કે માત્ર કલાના ચાહક નહીં, હમ. એ કલાને ઉત્તેજન આપવાવાળા હતા. અને કોઈ પણ ધારો કે પોતે તો દાંતના ડોક્ટર હતા, પણ વિષય પરત્વે માણસ પ્રત્યે જે એમની નિસ્બત છે એ આપની વાત ઉપરથી દેખાઈ આવે છે કે જે ક્ષેત્રમાં એ ઊંડા ઉતરતા એને દિલો જાનથી એ કાર્ય એ કરતા. દાંતના ડોક્ટર તરીકે એમની એક પ્રતિષ્ઠા એવી હતી હમ. કે ક્યારેય પણ દર્દી એમની પાસે આવે એટલે પેમેન્ટ માંગવાનું નહીં, ઓહ. એની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવાની. પછી અનુકૂળતા હોય તો આપે. એ આપે, ને ના આપે તો કંઈ વાંધો કંઈ નહીં, વાંધો ભલે દીકરા બરોબર થઈ જશે. એક એટલે- સમાજ સેવા એમના લોહીમાં હતી. એટલે ડોક્ટરી વ્યવસાય પણ એના માટે એક સમાજ સેવાનું બિલકુલ માધ્યમ હતું. બિલકુલ. એવા સર્જકની સાહિત્યની વાત આપણે કરવી હોય હમ. તો એ વખતે એક બહુ મોટું ગ્રુપ હતું. હમ. માંડવી એ વખતે કચ્છના સાહિત્યનું કેન્દ્ર હતું. કેન્દ્ર.
જયંત ખત્રી, બકુલેશ, મનુભાઈ, એમની સાથે તૈયાર થયેલા ગૌતમ શર્મા વગેરે ત્યાર પછીની પેઢી. એટલે એમણે જ્યારે આ પુસ્તક લખ્યું ફેણોટા બહાર પડ્યું વાર્તા સંગ્રહ, ત્યારે જયંત ખત્રીનું અવસાન થઈ ચૂકેલું. બરાબર. એમણે પુસ્તક અર્પણ કર્યું જયંત ખત્રીને, અને શબ્દો વાંચવા જેવા છે. એ કહે છે કે જીવનના કદમે કદમ મિલાવતો સહયાત્રી, જીવનના કદમે કદમ મિલાવતો સહયાત્રી જે એક કદમ આગળ વધી ગયો છે. એક કદમ આગળ એટલે જિંદગી પૂરી કરીને મારાથી આગળ નીકળી ગયો છે, એવા સ્વ ડોક્ટર જયંત ખત્રીને અર્પણ. હું એમ કહી શકું કે બકુલેશ, જયંત ખત્રી એ વખતના સમર્થ સર્જકો. મનુભાઈની કક્ષા એનાથી સહેજ પણ ઓછી આંકતો નથી, પણ મનુભાઈના સાહિત્યનો જોઈએ તો પ્રચાર પ્રસાર ન થયો અને પ્રમાણ ઓછું રહ્યું, પ્રકાશન ઓછું પ્રમાણ. એમણે એક જ પુસ્તક કર્યું. જયંત ખત્રીનું અઢળક સાહિત્ય છે, બકુલેશનું અઢળક સાહિત્ય છે. એ દૃષ્ટિએ પણ એમની વાત આગળ કરશું. એમની કેટલીક વાર્તાઓ વિશ્વ સાહિત્યમાં મુકાયેલી અને નોંધ લેવાયેલી વાર્તાઓ છે. સાથે ફતુભાઈ એક વાત એ પણ કહું કે આવડા મોટા સર્જકની બધી જ સાહિત્ય કૃતિઓ પ્રકાશિત થઈ નથી. એ એટલા માટે એનો ઉલ્લેખ કરું છું કે પાછળથી કદાચ એ વાતને હું ભૂલી ન જાઉં. આમ જોવા બેસો તો 1968માં ફેણોટા બહાર પડ્યો. તો ફેણોટાની વાર્તાઓ 68 થી પહેલા લખાયેલી હોય. એટલે આજે આપણે માત્ર સમયની એક સામાન્ય ગણતરી મૂકીએ તો 30 અને 25-26 વર્ષ, એટલે 50 વર્ષથી પહેલાની આ વાર્તાઓ છે ફેણોટાની. કારણ કે 1968માં એ પુસ્તક બહાર પડ્યું છે, 2-4 વર્ષ પહેલા વાર્તાઓ લખાયેલી હોય. અને એમની વાર્તાઓ એ સમયે જે કેટલાક બહુ પ્રચલિત સામયિકો હતા, એમ કે પ્રજામિત્ર, ચાંદની, હિન્દુસ્તાન, આના દીપોત્સવી અંકોમાં એની વાર્તાઓ આવતી, માંગવામાં આવતી વાર્તાઓ એમની પાસે, એમને આમંત્રણો મળતા. લોકપ્રિયતા તો એ વખતે એમની થઈ ચૂકી, અને એમની બધી વાર્તાઓ પૂરેપૂરી ફેણોટામાં આવી નથી. 18 વાર્તાઓ પછી પણ એમનું લેખન ચાલુ રહ્યું છે. મેં એમના પરિવારમાં એમના પુત્રવધુ ભારતીબેન સાથે બે દિવસમાં વાત કરી તો કે 2-3 વાર્તાઓ તો હજી અમારી પાસે એવી પડી છે જે પ્રકાશિત થઈ નથી. એક મોટું બીજું કામ એમનું હતું ને, ભાગ્યે જ કોઈએ કર્યું એવું, કચ્છના વહાણવટાનો અભ્યાસ. સામાન્ય અભ્યાસ નહીં, દરેક વાણ, એનો પ્રકાર, એની ખાસિયતો, એની વિશેષતાઓ, એના ચિત્રો પ્રદર્શન એમણે યોજ્યું હતું માંડવીમાં. એમના ચિત્રો દોરેલ વિગતો, અને એ વહાણવટાના ઇતિહાસને એમનું પુસ્તક હજુ પણ પ્રકાશિત થવું બાકી છે. અને એ વખતે કોઈક નિષ્ણાંત આવેલા ને એમણે એમ કહેલું કે ભારતભરમાં મેં આવું કોઈ પ્રદર્શન યોજાયું હોય વહાણવટા વિશે એવું સાંભળ્યું કે વાંચ્યું નથી. વહાણવટા વિશે લખવાવાળા એ સમયના મોટા સર્જકો એમને પૂછતા, એટલું એનું જ્ઞાન. હું તમને એક જ, તમે જે એક વાત કરી, અવિશ્રાંત સાગરના લેખો અપ્રકાશિત છે, ગુજરાતનું વહાણવટું પરના પુસ્તકો અપ્રકાશિત છે. મારે ડૉક્ટર ધીરેન્દ્રભાઈ મહેતા સાથે પણ આ સંદર્ભમાં વાત થઈ, એટલે એમણે મને કહ્યું કે દક્ષા નામની એક નવલકથાના 4 પ્રકરણ એમણે લખેલા, બરાબર, પછી એનું અવસાન થયું, એ અપ્રકાશિત રહી. અને કેટલી બધી વાર્તાઓ એમની અપ્રકાશિત રહી. એટલું જ નથી, પછી થોડીક મેં શોધખોળ કરી. એ વખતે ખાસ કરીને ડૉક્ટર શિવપ્રસાદ રાજગોર, એણે ગુજરાતના વહાણવટામાં પુસ્તક લખેલું. પુસ્તક તો મારા હાથમાં ના આવ્યું, પણ મને એની સૂચિ મળી. તો સૂચિમાં એણે જે પુસ્તકોનો ઉપયોગ કર્યો છે એની વિગતો મળી. એમાં હોલિયો કોઠો નામનો મનુભાઈનો લેખ. બરાબર. હોલિયો કોઠો એટલે એ વખતની માંડવીની બહુ મોટી દીવાદાંડી. બરાબર. મને યાદ છે કે 12-14 ગામમાં એની લાઇટ ફરતી. બરાબર. અમે ફરાદી હોય તો અમને ખબર પડે કે આ લાઇટ દેખાય છે હોલિયા કોઠાની છે. એ બરોબર આજે પણ હોલિયો કોઠો ઊભો જ છે, એની હવે પેલી દેવાદાંડી ચાલુ નથી. એ હોલિયો કોઠો પર લેખ લખ્યો. કચ્છની પ્રાચીન નગરી માંડવી પર 4-5 લેખો લખ્યા એ સમયમાં. કચ્છનું વહાણવટું પર એમણે એક રેડિયો વાર્તાલાપ આપેલો. આ ત્રણેયનો ઉલ્લેખ શિવપ્રસાદજીએ કર્યો છે
કે મારા પુસ્તકમાં એમનો આધાર લીધો છે, સંદર્ભ ગ્રંથ તરીકે. હવે પ્રશ્ન ક્યાં છે કે એમના બધા લેખો આજે એમનું એક બીજું પુસ્તક જેની આપણે વાત કરશું એમાં માંડવી વિશે એક લેખ મળે છે, વાણવટા વિશે એક લેખ મળે છે, અને ખાસ કરીને બહુ મહેનત પછી મારા હાથમાં એક ઓફ પ્રિન્ટ આવેલી જે ડૉક્ટર ધીરેન્દ્રભાઈને પાંધી સાહેબે આપેલી. બરાબર. એટલે કે પુસ્તક બહાર પડે ત્યારે પરંપરા હતી. બરાબર. એ ઓફ પ્રિન્ટ ખરેખર એક પુસ્તક થયેલું આર્ટ કલ્ચરલ એન્ડ નેચરલ હિસ્ટ્રી ઓફ કચ્છ આ પુસ્તક થયેલું, અને એ પુસ્તક 1976-77 બહાર પડેલું. બહાર પાડનાર હતા ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિયમ ઓફ ગુજરાત સ્ટેટ વડોદરા. બરાબર. ત્યારે બહાર પડેલું એ પુસ્તક મને મળશે પણ ખરું. એ પુસ્તકમાં એમના કચ્છના વાણવટાનો લેખ છપાયો છે. બરાબર. એટલે એમની પ્રસિદ્ધિ કેટલી હશે કે માંડવીમાં બેઠેલા એક લેખકનું પુસ્તક ત્યાં મળે છે, ત્યાં પહોંચે છે. આ વાત કરવાનું પહેલાં કહેવાનું કારણ એ છે કે આપણે જે પાંધી સાહેબની વાત કરીએ છીએ એ વાત એમના સંપૂર્ણ સર્જનને પૂરેપૂરું વ્યક્ત કરી શકે એમ નથી. આપણી પાસે તો બે જ પુસ્તકો છે, ફેણોટો, એક ફેણોટા છે અને બીજું એક નાનકડું પુસ્તક છે. જે પુસ્તક વિશે હું ક્રમશઃ વાત કરીશ, પણ આપ મને કહો કે આપણે પહેલાં શું કરશું? એક સાહિત્યકાર તરીકે ડૉક્ટર મન્નુ પાંધીને આપ સી રીતે મૂલવો છો? બહુ સારો પ્રશ્ન છે. એમનું મોટામાં મોટું પ્રદાન આપણી સામે હોય તો એ ફેણોટા છે. વાર્તા સંગ્રહ. ફેણોટામાં 18 વાર્તાઓ છે. જી. 18 વાર્તાઓમાંથી 5 વાર્તાઓ તો એવી છે જેને એ સમયે રાષ્ટ્રીય કક્ષાની વાર્તાઓ ગણવામાં આવેલી. એમની એક વાર્તા હતી એમાં બેકાબુ. બેકાબુ. અને એ વખતે તમે કોઈકને પૂછો ને એ સમયમાં કે મનુભાઈ એનું દવાખાનું કહ્યું બેકાબુ વાળા ને, બેકાબુ વાર્તા વાળા ને, આટલી બેકાબુ એની પ્રચલિત થઈ ગઈ. એટલે હું બેકાબુની વાત એટલા માટે કરું છું કે એક અલગ જ પ્રકારની વાર્તા છે. આ વાર્તા કમાલ નામના એક અશ્વની, ઘોડાની અને એને હાંકનાર હુસેનની વાત છે. પણ બે પશુઓ જ છે. અંતે તો માણસ પણ પ્રાણી છે, જેના પ્રાણ હોય એ પ્રાણી, એટલે પછી એ પશુ હોય પક્ષી હોય એ સમાન કક્ષાએ ગણાય. હવે એક મજાનું નિરૂપણ એ કર્યું છે એમણે કે વાસના છે કે કામ છે એ બધે જ સમાન છે. સંસ્કૃતમાં એવું કહેવાયું છે કે માણસ હોય કે પશુ હોય એમાં ભૂખ, તરસ અને વાસના સમાન છે. પછી બીજી બધી વસ્તુઓમાં માણસ જુદો પડે. બીજી બધી વસ્તુ મને સિદ્ધાંશુ યશસ્ચંદ્રની એક કાવ્ય પંક્તિ યાદ આવે છે કે એમાં ભેદ બતાવે છે માણસ ને પશુ વચ્ચેનો. ફરે, ચરે, ગર્ભ ધરે, રતિ કરે, અવતરે અને મરે. બસ આ ગુણો સમાન છે. પણ માણસને ભગવાને એક વિવેક બુદ્ધિ આપી છે, એ એને પશુથી અલગ તારવે છે. બાકી આ જે ગુણો છે ફરે, ચરે, ગર્ભ ધરે, રતિ કરે ને અવતરે એ પશુ અને માણસમાં સમાન બતાવ્યા છે. હવે આ પરિસ્થિતિમાં આમણે તો એક વાર્તા લખવી છે, બેકાબુ. બેકાબુ. જેનો શરીર પર કાબુ ન હોય, મન પર કાબુ, જેનો મન પર કાબુ ન હોય, કામ પર કાબુ ન હોય. મન પર કાબુ ન હોય એટલે કામ, ક્રોધ, ભય બધું જ આવી જાય. માણસ અને પશુની એક સરસ તુલના એમણે કરી છે. એ હું લખે છે કે કમાલ નામનો એક અશ્વ એવો હતો કે ઘોડીને જુએ એટલે ઉન્મત્ત બની જાય. બરાબર. પાગલ થઈ જાય. એ પોતે બધાને ફેંકીને દોડીને ચાલ્યો જાય. અને આ હુસેન યુવતીને જોઈને ઉન્મત્ત બની જાય. બંનેની સમાન બાબત છે. એટલે પ્રાણી અને માણસની આ સમાન વૃત્તિ અને સમાન વર્તન આ પકડીને એમણે વાર્તા વિકસાવી છે. અને લેખકની અદ્ભુત અવલોકન શક્તિ, માત્ર અવલોકન શક્તિ નહીં, આલેખન શક્તિ, નિરીક્ષણ શક્તિ, એ બંનેનું અદ્ભુત ચિત્રણ તમને એમાં જોવા મળે. ખાસ કરીને માણસ પોતે શું કરે છે? પશુને પાળે છે,
ઉછેરે છે, તાલીમ આપે છે. કોઈ પણ અશ્વ હોય કે કૂતરો હોય એને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે અને આ બધું ચાલ્યા કરે. પણ માણસની અંદર એક પશુ રહેલો છે, એને માણસ તાલીમ નથી આપી શકતો. એટલા માટે તો કહ્યું છે કે હું માનવ થાવ તો ઘણું. પણ આ વાર્તામાં લેખક એક તબક્કે આગળ એને નાનકડી વાર્તામાં માત્ર વૃત્તિઓ પર કેન્દ્રિત થયા છે, માણસની વૃત્તિ અને પશુની વૃત્તિ, અને બહારના પશુને અને અંદરના પશુને. પેલો અશ્વ છે એ બહારનો પશુ છે, આ હુસેન છે એની અંદરથી પશુ છે. એ બંનેનું એ નિરૂપણ કરે છે અને એટલું કલાત્મક નિરૂપણ કરે છે. એનો અંત ને બધી વાતોમાં આપણે નહીં પડીએ, પણ એ ચિત્રકાર પણ હતા. વાંચીએ ત્યારે આપણને લાગે કે વાર્તા આપણે વાંચતા નથી, આપણે ચિત્ર જોઈએ, આપણી સમક્ષ તાદૃશ્ય પૂરેપૂરું તાદૃશ થાય છે. એટલી જબરદસ્ત એમનામાં શક્તિ જોવા બેસો તો. અને માત્ર એટલું જ નથી, એમની બધી વાર્તાઓ એ સમયની વાર્તાઓ, બાકી એમની એક વાર્તા છે વેદના અને અશ્રુ. આજે ફ્લેશબેક ટેકનિક બહુ સરળ છે પિક્ચરોમાં, નાટકોમાં, લેખનમાં. એ વખતે વેદના અને અશ્રુમાં એમણે ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ કરેલો. એ વખતે કે એક બાજુએ ટ્રેનનો ડ્રાઈવર પોતાની ગાડી આગળ ચલાવે છે, બીજી બાજુ એનું મન એના ઘરે છે. તો એક વર્ણન આનું, એક આનું, એક આનું, એક આનું, અને પાછા એની જોડે આ કરે. આમ જોવા બેસો તો આ જે પેલો માણસ છે ફ્લેશબેકનો નાયક અબ્દુલ, અથવા તો બેકાબુ પછીની આ વાર્તા, એનો નાયક અબ્દુલ છે એ બે રથ ઉપર ચડેલો છે. એક અગ્નિરથ, એ ટ્રેનનો ચાલક છે. એ વખતની કોલસાથી ચાલતી ટ્રેન એને ચલાવવાની છે. બીજું મનોરથ, મનોરથ બહુ જ બીમાર છે અને કોઈ પણ સંજોગોમાં ઘરે પહોંચવું છે, એની પ્રેમિકાને મળવું છે કે એની પત્નીને મળવું છે, અને એને એમ છે કે જે રોગ એને ઉપડ્યો છે, ભયંકર શ્વાસ, શરીર આખું તૂટે છે અને ખાતરી છે કે હું પહોંચીશ નહીં. આ જે સંઘર્ષ ચાલુ થયો છે બંને વચ્ચેનો, ક્યારેક ક્યારેક મનોરથ છે એ ભૂતકાળમાં ચાલ્યો જાય છે. કોઈ ઘટના ભૂતકાળ ફ્લેશબેક ટેકનિકથી એને કંઈક યાદ આવે ને વાત આગળ વધે. તો બીજી બાજુ જે ટ્રેનની સ્પીડ વધારે છે, એટલે મનની ગતિ ને ટ્રેનની ગતિ, હા, એ બંને ભેગી ચાલ્યા કરે છે. હકીકતમાં કરતો હોય છે યાત્રા, એનું મન ભૂતકાળની યાત્રા કરે છે, એનું તન ટ્રેનમાં બેસીને વર્તમાન કાળની યાત્રા કરે છે. એક બાજુ રોગનિષ્ઠ, રોગથી ઘેરાયેલું મન મૃત્યુ તરફ ધસે છે, બીજી બાજુ એને જીવવું છે. અદ્ભુત વાર્તા છે. મારો ઉદ્દેશ વાર્તાનું કથિત્વ કહેવાનું નથી. હું તો એટલું ઈચ્છું કે આ વાર્તા કોઈક વાંચે, અને વાંચે તો આજે પણ મનુભાઈની વાર્તા આપણા ગુજરાતના શ્રેષ્ઠ સર્જકોની બાજુમાં બેસેલી છે. સારા સર્જનને બાપુ ક્યારે પણ સમય રોકી શકતો નથી, ક્યારે પણ. અને સમયને ઓળંગીને જે વસ્તુ ટકે કે જીવતી રહે એને જ આપણે સાહિત્ય કહી શકીએ, એને જ. ડોક્ટર પાંધીના ફીણોટા વાર્તા સંગ્રહની શી વિશેષતા છે સર? એક વિશેષતા કહેવી તો મુશ્કેલ છે, પણ એમનું જે વાર્તા સંગ્રહમાં જે કથિત્વ છે એ કેટલી બધી વસ્તુઓને સ્પર્શે છે એની થોડીક વાત કરું. એ સાદી સીધી વાર્તા નથી, એક જ પ્રકારની વાર્તા નથી. દાદા કે આપણે પહેલી જે જોઈ, આ બે વાર્તાઓ આપણે જોઈ, એ બંને વાર્તાઓમાં બેકાબુ શબ્દ મહત્વનો બની ગયો. અશ્વ બેકાબુ છે, માણસ બેકાબુ છે. અહીં અબ્દુલ નામનો જે ટ્રેનનો ચાલક છે એ નથી મનને કાબુ રાખી શકતો, નથી ધ્યેય પર પહોંચી શકતો. આ બે ચાલ્યા કરે છે. હકીકતમાં માનવ જીવનમાં જે અભાવ છે, જે ખૂટે છે, જે નથી મળતું છે, જાતીયતા છે. જાતીયતા માણસનું પ્રેરક બળ પણ છે, અને જાતીયતા માણસને પાછળ પાડવા વાળું પરિબળ પણ છે. એક ઉર્જા છે ને કઈ દિશામાં લઈ જાય એ એક મોટી વસ્તુ છે. નિરાશા છે,
સરસ મજાનું ક્યારેક હાસ્ય છે, ક્યારેક જીવનની તટસ્થતા છે. આ બધા જ પાસાઓને લઈને એમની વાર્તા એટલે આગળ જીવનના વધે છે. જે તમામ રંગો છે એ એ એમણે એમની વાર્તાઓમાં લીધા જોવા છે. મળે છે. અને મજાની વાત એ છે કે એમની વાર્તાઓ કલ્પનાની ઉપજ નથી. હમ. એમણે ખૂબ ઊંડાણથી પાત્રોને જોયા છે. એ ડેન્ટિસ્ટ હતા, કદાચ કોઈ પેશન્ટ આવે, દાંતનું કામ કેવું છે કે 2-3 કલાક પેશન્ટને રોકાવવું પડે, પીડા થાય તો વાતો કરવી પડે, એટલે ક્યારેક એને સમાજના પૂછવું પડે. જુદા જુદા વર્ગોના જે દર્દીઓ એમની પાસેથી આવે, હા, એટલે પાત્રો તો એમને ભરપૂર મળી રહે, બિલકુલ. એની પાસેથી એની કથા મળી રહે, એનું જે સમાજ જીવન છે એ મળે. એટલે અને હું એક વાત તમને કહું, એમનું નિરીક્ષણ કેટલું ઊંડું હશે. તો એક એમની આ જે વાત આપણે એની વાર્તાઓની વાત કરીએ છીએ, એમાં એના કેટલાક વર્ણનો આપણને લાગે કે અભ્યાસ વગર આ વર્ણનો થઈ ન શકે. બરાબર. દાદા કે અશ્વ છે, અશ્વની સવારી છે, આ બધી વિગતો છે, એ કોઈ રીતે એક માણસ સહેલાઈથી કરી ન શકે. અશ્વને કેમ પલાળવો, એને સાચવવો કેમ, એને તાલીમ કઈ આપી. હવે આ બધું એમણે પોતાને કોઈ અનુભવ ન હોય એમ આપણે માની લઈએ, પણ એમની પાસે કંઈક તો નિરીક્ષણ હશે. જો એક વર્ણન એમનું વાંચું છું, પછી તો ઘોડો થાકીને આવે એટલે એના તંગ ઢીલા કરી, છોટ કાઢી, આ શબ્દો નોંધજો, છોટ કાઢી, હાસડી અને અંધારી ઉતારી, એ અશ્વ સાથે સંકળાયેલા ખાસ શબ્દો છે. ચર્ચા કરીએ તો એમાં આપણો પીરિયડ પૂરો થઈ જાય. રેતીમાં લઈ જઈને લેટાડવાનો. અશ્વ માટે એવું કહેવાય છે કે એ નીચે સૂઈને ઊંઘતો નથી, જાતવાન હોય, એ ઊભો જ રહે છે, પણ એને નદીમાં લઈને લેટાડવો પડે એટલે ફ્રેશ થાય. ખરોરાથી એની ચામડી સાફ કરવી. ચામડી સાફ કરવા માટેનું ખાસ સાધન, હાથોગું સાધન. એની ખુલ્લી પીઠ પર કૂદીને ચડી જવું, ખુલ્લી પીઠ પર, ત્યારે એના ઉપરનું કાંઈ પણ પલાણ ન હોય, અને પછી કૂદીને ચડી જવું ને એને નદીએ પાણી પીવડાવવા લઈ જવો. એની લાદથી બગડેલી ઘાસની પથારી સાફ કરવી, નવું ઘાસ બિછાવી દેવું, પલાળેલા ચણાનો તોબરો ને મોઢે ભેરવી દેવો, એ પોતે એમાંથી ખાઈ રાખે. અશ્વને આમ મોઢું નાખી અને ગાયને ભેંસની જેમ ચાડીમાં મોઢું નાખીને ખાવાનું ન ફાવે. આટલું ઊંડું નિરીક્ષણ આ લેખકનું છે. સાથે સાથે સાહેબ ચિત્રાત્મક એક દ્રશ્ય પણ એ જ વાત કરું છું. આમ નવા કામ એને મળતા. પેલો હુસેન હતો, એ છોકરો હતો, કામ કરતો હતો, અને હુસેનના જીવનમાં આ ઘોડો આગવું સ્થાન જમાવી બેઠો. હવે આવું વર્ણન, આવા તો અઢળક વર્ણનો જોવા મળે. એ વર્ણનો કલ્પનાનો વિષય નથી. જાત નિરીક્ષણ, સમજણ, અભ્યાસ આ બધું હોય તો જ આવા વર્ણનો કરે. અને પેલી જે આપણે વાત કરી ટ્રેન વાળી વાત, વ્યથા ને અશ્રુની વાત છે, એના વર્ણનો જુઓ. આકાશમાં છવાયેલા સંધ્યાના રંગબેરંગી રંગોને રાત્રિના પડછાયા ધીમે ધીમે ખાઈ રહ્યા હતા. બંને તરફની હરિયાળી જાડી ઝડપથી પસાર થતી હતી. અંત વિનાના લોખંડના પાટા, દૂર દૂરના ઝાંખા કાળા ડુંગરામાં જાણે પોતાના ઘર તરફ ઉત્સુકતાથી દોડતા હતા. હવે ઘરનો ઉલ્લેખ કેટલા માટે કર્યો કે પેલો અબ્દુલ છે, એના મગજમાં ઘર જ ફરે છે, એને જોવું છે. ગાયોના ધણ પણ ઘર તરફ વળતા હતા. પક્ષીઓ ગાડીના ધણધણાટથી કચવાઈને અણગમાનો શોર મચાવી ઝાડ પરથી ઉડી એકાદ ગોળ ચક્કર મારીને પાછા પોતાની જગ્યાએ બેસી જતા હતા. આ નિરીક્ષણ જુઓ. ટ્રેન પસાર થાય છે ત્યારે પક્ષીઓ ભાગી જતા નથી, અવાજથી ઉડે છે, થોડા ગોળ ફરીને પાછા પોતાની જગ્યાએ બેસી. હવે આટલું સૂક્ષ્મ નિરીક્ષણ કોઈ ડેન્ટિસ્ટ જે પોતાના રૂમમાં બેઠો અને 8-10 કલાક પ્રેક્ટિસ કરતો હોય એને માટે એ શક્ય નથી. અને પાછું શું કહે છે કે આ પરિસ્થિતિમાં પણ અબ્દુલ ઘરે પહોંચવા અધીરો બની ગયો હતો. મૂળ તંતુ એ જોડી કાઢે છે. એટલે એમની પાસે કલમ હતી, કલ્પના હતી, ભાષા હતી,
પાત્ર વૈવિધ્ય હતું, પાત્ર વૈવિધ્ય હતું, એક નજર હતી, પ્રદેશ ખાસ કચ્છ પ્રદેશ પ્રત્યેની નિસ્બત, ખાસ મોટી વાત એ હતી કે એમને શું લખવું અને શું ન લખવું એની સમજણ હતી. ટૂંકી વાર્તાઓમાં આ બધા વર્ણનો બહુ છવાઈ જાય તો તકલીફ, ન હોય તો તકલીફ. એક સંયમથી વીજળીના ચમકારે મોતી પરવવાનું. બિલકુલ. અને એમની આ જે વાર્તાઓ છે, એમની બધી જ વાર્તાઓ, 4 કે 5 વાર્તાઓ તો એમની વિશ્વ સાહિત્ય જેવી વાર્તાઓ છે. એમનું કેટલુંક સાહિત્ય, કેટલીક વાર્તાઓ આપણને નથી મળી અને બહાર પણ પડશે, કારણ કે એમનો પરિવાર એમનું બધું જ સાહિત્ય છપાવવા માટે આતુર છે. બરાબર. એટલે વાર્તાઓ વગેરે બહાર આવશે. ડોક્ટર પાંધીની વાર્તા શૈલી એમને અન્ય સાહિત્યકારો કરતા કઈ રીતે જુદા પાડે છે? એ પોતે એક ઠેકાણે લખે છે જી કે કચ્છ છે ને એ વિશેષ પ્રકારનો પ્રદેશ છે. કચ્છમાં અમને શિથિલ ચારિત્ર્યની બેવફા સ્ત્રીઓ જોવા મળતી નથી. વાહ. એટલે કે પોતાના ઘરને વફાદાર, કુટુંબને વફાદાર, કુટુંબ માટે જિંદગી આપી દેનાર એવા લોકો એ છે. બીજું, અભાવનો પ્રદેશ છે, એટલે સતત સંઘર્ષ કરવો, વરસાદનો અભાવ, કામ ધંધાનો અભાવ. એટલે અમારી વાર્તાઓમાં તમને કેટલીક વસ્તુઓ જોવા નહીં મળે, પણ કચ્છની વાસ્તવિકતા અમારે મૂકવી હોય તો અમારા પાત્રો ચૈતન્ય વગરના અને શિથિલ ચારિત્ર્યના નહીં હોય. હશે તો એક ક્ષણિક ઉભરો હશે. માનવ સહજ. આ અને એ લખે છે કે અમારું જે કચ્છનું જે સાહિત્ય કે કચ્છના સાહિત્યકારો છે એ લોકો વાહ કે પ્રસિદ્ધિ માટે નથી લખતા, અંદરથી ઉભરો આવે ત્યારે લખે છે. વાત કરીએ એમની શૈલીની, તો આપણે જે 2 પેરેગ્રાફ જોયા એમના, એના પરથી એક વસ્તુ તો આવે છે કે એક પણ નકામો શબ્દ એમને પ્રયોજવો નથી વધારાનો. એ પોતે બહુ ઓછા બોલા હતા અને એમ કહેવાય છે કે એમને પેટની તકલીફ બહુ હતી, એટલે પેટની પીડાને તકલીફને લીધે બહુ ઓછું બોલતા. પણ એનું એક વાક્ય 10 વાક્યો જેવું હોય, એટલે સતત બોલ્યા કરવું એવું નહીં. એમ લખવામાં પણ એમનું એક વાક્ય એટલે આપમેળે અનેક વાક્યો જેવું હોય. હું એની ફેરોટા વાર્તાનું એક નામ, એક ફકરાને જોઉં છું. ફેરોટાનો જે નાખોદો છે, જેને વાણને દરિયામાં લઈ જવાનું છે, આ નાખોદાનું વર્ણન કરે છે. નાખોદો પોતાની ભરાવાદાર દાઢી પર હાથ ફેરવી રહ્યો હતો. સફેદ વાળ ચોતરફ ડોકિયા કરી રહ્યા હતા. આ એક નમૂનો એને બધા જ પાત્રોને ટૂંકમાં આપણી સામે તાદૃશ કર્યા છે, ચિત્રાત્મક કર્યા છે. હવે જો નાકોદો પોતાની ભરાવાદાર દાઢી પર હાથ ફેરવી સફેદ વાળ ચોતરફ ડોકિયા કરી રહ્યા હતા. કાંસામાંથી ઢાળી કાઢેલી કોઈ નક્કર મૂર્તિ જેવો બાંધો હતો. ખડતલ મજબૂત નાકોદો એને બતાવવો છે. હવે કાંસામાંથી જે મૂર્તિ કોતરી હોય કેવી હોય? મજબૂત હોય, નક્કર. એનું આખું શરીર પોલાદી હતું. આંખને છાઈ જતા ભમરના વાળ નીચે મોટી કોડી જેવી એની આંખ આપણી સામે મૂકી દે છે કે માણસ કેવો હતો. એ આંખના તેજ, એના તેજ કેવા હતા? તો અંધારી રાત જેવા એના કાળા શરીરમાંથી, એની ઉપમા જો, અંધારી રાત જેવાના કાળા શરીરમાંથી દીવા દાંડીની રોશની જેવા ચમકતા મીચાયા અને ઉગડ્યા. એ એક યુવાનને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે, એટલે આખી વાત પ્રથમ પુરુષમાં છે. એટલે પેલો લખે છે કે આને મને આ રીતે જોયો, આ રીતે. હવે જો આ એક વર્ણનને આપણે જોઈએ તો નાકોદો ભરાવદાર પોતાની દાઢી પર હાથ ફેરવે છે, એ વિચારક છે. એ ચિંતન કરે છે કે આને મારે લઈ જવો કે ન લઈ જવો. બીજી બાજુ એના સફેદ વાળ, એની ઉંમર, એ ઉંમરને અનુભવ બતાવે છે કે અનેક ખેપે કરી ચૂક્યો છે. અને પછી એનો બાંધો
બતાવ્યું છે કે હજી એ માણસ નબળો પડ્યો નથી, થાક્યો નથી, દરિયાને ખેડી શકે એવો છે. અને એની આંખ એ સમયે જે દરિયા ખેડવા વાળા હતા ને, આજના જેવા બધા જુદા જુદા સાધનો નહોતા કે કેટલા અક્ષાંશ, કેટલા કિલોમીટર, કઈ બાજુ જવાનું છે. રાતે એ લોકોએ તારાને જોઈને સ્થળ નક્કી કરવું પડ્યું, હવામાન અને પવનને આધારે તોફાન આવશે કે નક્કી કરવું પડ્યું. આટલો બધો સમજુ માણસ હતો, અનુભવી આંખ છે. આ એ માણસની લાક્ષણિકતાઓ એક ફકરામાં લાંબુ લાંબુ એ ધારે તો 2 પાના એના વિશે લખી શકે, એના કુટુંબ ને પરિવાર ને એના મા બાપ ને કેમ તાલીમ મળીને વગેરે વગેરે, કેટલું બધું. એવું કંઈ એવી કોઈ જ વિગત એ માણસ મૂકતા નથી. આ એની એક મજા છે. અને સામે એનું સહજ વર્ણન. જો મેં એક વસ્તુ નોંધી છે કે અલંકારો બહુ આવે છે, પણ આપણને લાગશે નહીં કે અલંકાર. એને શું લખ્યું કે અંધારી રાત જેવા એના કાળા શરીરમાંથી સીધો સાદો ઉપમા અલંકાર આવ્યો. પણ અને દીવા દાંડીની રોશની જેવા ચમકતા. દીવા દાંડી એને 2 વસ્તુઓ શું કામ મૂકી? વાર્તા દરિયાની છે એટલે એ બીજું કંઈ કહી શક્યા હોત એને આંખને માટે. કોઈક હીરા કે મોતી કે બિલાડી જેવી ચમકતી આંખ હતી કે આ કે તે કે. એણે દીવા દાંડીની રોશનીની વાત કરી છે, દૂર સુધી જોઈ શકે. આ એના વર્ણનો નિરર્થક નથી, કરવા ખાતરે વર્ણન કરતા નથી. આ જ વાર્તામાં એ આગળ કહે છે કે ચંદ્રના આછા અજવાળામાં વાણ આગળ વધે છે ત્યારે ચંદ્રના આછા અજવાળામાં કિનારો વાદળી જેવો, વાદળા જેવી લીટી જેવો થતો ગયો. દૂર જાઓ તો વાદળું કેમ નાનું થતું જાય. ઉછળતા મોજા પર નૃત્ય કરતા વાહણમાંથી રાવળપીર, હોલિયો કોઠો અને રેતીના ઢૂવા નાના અને અસ્પષ્ટ થતા ગયા. સીધી માંડવીની વાત કરી. વાણ માંડવીનું છે. માંડવીમાં તમે આજે પણ દરિયા કિનારે જાઓ તો તમે આજે પણ ચોપાટી બાજુ જાઓ અને પછી આમ નીકળો ને તો રેતીના ઢૂવા તમને જોવા મળે, રેતીના ઢગલા. હોલિયો કોઠો ત્યાં જોવા મળે. અને જરાક આગળ જાઓ એ જ દરિયે તો રાવળપીર જોવા મળે. તો માંડવીના દરિયાને એ વાણે છોડ્યું છે. એ બધા અસ્પષ્ટ થતા ગયા. પીળી રેતીના વિશાળ પટ પરથી શરૂ થતા પાણી ઘાટા વાદળી થતા ગયા. એટલે કે દરિયો ઊંડો થતો ગયો. એને આમ વર્ણન કરવા ખાતર નથી કર્યા. વારંવાર કિનારા પર પછડાટો ખાઈ પાછા વળતા મોજાના ફીણોટા શીર્ષક શબ્દ હવે ધીરા અને મક્કમપણે આવતા અને ખોઈ જતા. કિનારા પર તમને મોજાઓ ખૂબ નજીક આવી અથડાઈને પાછા જતા જોવા મળે. દરિયામાં તમે અંદર જાઓ ને તો મોજાઓ તમને આમ ઉછળતા જોવા મળે, પણ તમારા પર આવી પડશે એવું તોફાન હોય ત્યારે જ લાગે. એટલે એટલો ખ્યાલ આવે કે આ પાણીમાં મોજાઓ ફરે છે. અને પાછું શું લખ્યું? ચોમેર ક્ષિતિજે આકાશ અને સાગર એકબીજાને ભેટીને ગુપ્તેગુ કરી રહ્યા હતા. એટલે કે મધ્ય દરિયામાં જમીન દેખાતી નહોતી. ક્ષિતિજ નો કોઈ અંત નથી. તમે જ્યાં જાઓ ત્યાંથી ક્ષિતિજ તમને દૂર દેખાય. તમે દરિયામાં મુસાફરી કરતા હો તો ઓ હવે અંત આવ્યો. એ તમને પૃથ્વી અને ક્ષિતિજ, ક્ષિતિમાંથી જન્મે તો ક્ષિતિજ એટલે પૃથ્વી પૂરી થતી હોય અને આકાશ સાથે જોડાઈ જતો હોય. એક આખી એની રેખા એની એ સીધી વાત કરે છે. હજુ આમાં એક વસ્તુ જોવા જેવી છે કે એમણે બહુ સહજતાથી 2-3 ઠેકાણે સ્વભાવોક્તિ, સાહજિક અલંકાર. સ્વભાવોક્તિ અલંકાર માટે એવું કહેવાય છે કે નાટકોમાં, અભિનયમાં સહજ અભિનયનું જેટલું મહત્વ છે એટલું મહત્વ લેખનમાં સ્વભાવ ઉક્તિ અલંકારનું છે. જેમાં ક્યાંય તમને અજુગતું ન લાગવું જોઈએ. આમ તમે એમ લખો કે દમયંતીના અનાયાસે આવી જાય આ બધા, અને છતાં પણ વાચકને કઠે નહીં. એ શું લખે છે કે ચંદ્રના આછા અજવાળામાં કિનારો વાદળા જેવી લીટી જેવો બનતો ગયો. હવે તમે આમ વાદળને જોશો ને, જેમ વાદળ દૂર જશે એમ નાનું થતું જશે.
ધીમે ધીમે તમને લાગે કે નાનકડી પટ્ટી છે. સવારના ભાગમાં કે સાંજના ભાગમાં આપણે જ્યારે આકાશને જોઈએ ત્યારે તમને અનેક રંગબેરંગી કલરો દેખાશે, પણ છતાં પણ એ કોઈ ઉપમા મૂકતા નથી. અને પાછું શું કહે છે કે રેતીના ઢૂવા નાના અને અસ્પષ્ટ થતા ગયા. આ નેચરલ વસ્તુ છે. એ કોઈ એવી કે હવે પછી દૂરથી ડુંગરાઓ આવા થઈ ગયા અને ઢૂવા આટલા થઈ ગયા અને આવા લાગવા નાના મોટા લાગવા માંડે ને એવી કોઈ વાત કરતા નથી. આ એમની એક ભાષાને પ્રયોજવાની રીત છે. આમ તો આમ શૈલી માટે એવું કહેવાય કે લેખકની ભાષા, એની વર્ણન શક્તિ, એના અલંકારો એ બધા મળીને વાસ્તવિકતાને સર્જે અને છતાં વાચક ભાગી ન શકે. આ બધું તમને એમાંથી જોવા મળે. હવે એક અંતિમ પ્રશ્ન કે એમની વાર્તાઓમાં કચ્છનો પરિવેશ ટાઈમ કેટલો છે? કેવા સંદર્ભે જોવા મળે છે? વાત કહું આપને કે એમની વાર્તાઓ જે છે ને પૂરેપૂરી કચ્છની વાર્તાઓ છે. પહેલી વાત, કચ્છ બહારના કોઈ પ્રદેશ કે કોઈ વિસ્તારને એમણે મૂલવ્યો નથી. પણ કચ્છના સર્જકોની જે એક વિશેષતા રહી છે, કેટલા બધા સાહિત્યકારોએ કહ્યું છે કે કચ્છના લેખકો બહુ જુદા પડે છે. જેમ કે અંગ્રેજી સાહિત્યમાં એક ઇંગ્લેન્ડનો વિસ્તાર, એક પહાડી વિસ્તાર જે છે આઇલેન્ડ ટાઈપનો, સ્કોટલેન્ડ પ્રકારનો, એ સર્જકો બહુ જ જુદા પડે છે. એમ કચ્છનું સર્જન બહુ જ જુદું. ગુજરાતી સાહિત્યમાં આપણા કચ્છી સર્જકો જુદા પડે છે, બિલકુલ જુદા પડે છે. અને આજે પણ, આજે તમે વિનય સંતાણીની વાર્તાઓ વાંચો, ડૉક્ટર ધીરેન્દ્ર મહેતાની નવલકથાઓ કે વાર્તાઓ વાંચો, એક તેજસ્વી નવા સર્જક અજય સોનીની વાર્તાઓ વાંચો, કે માવજી મહેશ્વરીની વાર્તાઓ વાંચો, એમાં કચ્છનું જે રણ છે, દરિયો છે, હવે એમણે કચ્છના રણનું ખૂબ વર્ણન કર્યું છે. પહેલી વાત, પણ કઈ રીતે કર્યું છે? એ પાત્ર અને વાર્તા સાથે ગોઠવાઈ જાય. એટલે કચ્છને દર્શાવવા માટે ખૂબ પ્રયત્ન કરતા હોય એવી કોઈ જ વાત એ કરતા નથી. હવે જો તમને એમના થોડાક વાક્યો હું કહું, એ પેલા હુસેનનું વર્ણન જ્યારે કરે છે કે નફરત ભરેલો મવાલી વગેરે વગેરે શબ્દો એના છે, એના માટે એક વાક્ય કહે છે, કોઈ પડતર જમીન પર ઉગી નીકળેલા ઘાસની જેમ વધતો જતો હતો. હવે આ કચ્છની તાકાત છે. ખૂબ મોટો વિસ્તાર, ઘાસ જ જોવા મળે, જમીન પડતર ઘણી, જમીન પડતર. આ એની છતાં એ કઈ રીતે મૂકે છે? એ સ્પેશિયલ કચ્છની વાત કરે છે એવું નથી. હુસેન તાકાત વાળો થતો જતો હતો, એકદમ ઊંચો પડછમ થતો જતો, પણ નકામો થતો જતો હતો. એટલે પડતર જમીન પર ઉગી નીકળેલું ઘાસ મોટે ભાગે નકામું હોય. એને કેટલું ઘાસ એવું છે ચોપા પણ ન ખાઈ શકે. એ મેં જોયું છે કે અમુક પ્રકારના ઘાસમાં તમે ચોપા છોડી મૂકો તો અમુકને ખાશે ને અમુક વસ્તુને છોડીને ચાલ્યા જશે. આ એનું કચ્છ દર્શન છે. અને એટલું જ નથી, એ કેટલીક અલગ વિગતો મૂકે છે. એક ઠેકાણે લખે છે કે હંમેશની જેમ રસ્તાની બંને બાજુ ઓળખ માટે મરદાને ગોઠવી રાખ્યા હોય ને એમ લોકો બિસ્તર પાથરીને બેસી રહે છે. હવે રેલવે સ્ટેશનના વિસ્તારમાં, ગીચ વિસ્તારમાં, ઇવન આ બધા જેને આપણે કહી શકીએ કે અતિ ગરીબીમાં ઉછરેલા લોકો રસ્તાઓ પર બે બાજુએ પાથરીને સુઈ જતા હોય. આ દૃશ્ય આ બધે જ સામાન્ય છે. કચ્છમાં એ વખતે પણ એમના 68 પહેલાની વાર્તાઓમાં પણ એનું, કારણ કે મજૂરી પર જીવતો વિસ્તાર હતો, મકાનો કંઈ બધા પાસે હોય નહીં. કચ્છની ગરીબની પરિસ્થિતિ એ મૂકે છે. કચ્છની ઠંડી પણ પ્રખ્યાત છે. તો એક ઠેકાણે લખે છે કે લેણદારની જેમ આ ઠંડીની પકડમાંથી છૂટવાના અમારા પ્રયત્નો અચૂક નિષ્ફળ જાય છે. સમજો જેવી વાત છે. કચ્છની ઠંડીની એ વાત કરે છે, આ કચ્છની વાત છે. અને આ ઠંડીની પકડમાંથી છટકવું મુશ્કેલ છે. એ વખતે તો બહુ જ. આજે આટલી બધી સગવડ, આજે આપણી પાસે જેમ ઠંડીથી બચવા માટે તમે કેટલા બધા સાધનોનો ઉપયોગ કરી શકો છો.
તમે હેવી ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરી શકો છો, હીટરનો ઉપયોગ કરી શકો છો, આખા રૂમને ગરમ કરી શકો છો. એ વખતે તો કઈ સાધનો બધા કઈ કાચ. નહોતું. તમે ચાહે તેટલું ઓળો, ઠંડી તમને મૂકે નહીં. એમ આ ખરાબ પરિસ્થિતિમાં મુકાયેલા જે વાણવટીઓ છે એ ગમે એટલા પ્રયત્નો કરે એમાંથી બચી શકતા નથી. એવું જ નથી કે એવું જ લખે છે. એક વાર્તામાં કાલુ નામનું એક પાત્ર એમિલીની પ્રશંસા કરે છે. હું એ બધા સંદર્ભો એટલે નથી આપતો કે બહુ વાર્તા મારે આખી કહેવી પડે. તોબા અલ્લાહ એ છે વીજળીનો તાર. તોબા અલ્લાહ એ છે વીજળીનો તાર. અને પછી આગળ કહે છે કે પૂરેપૂરું જીવનું જોખમ બતાવતું જાણે લાલ પાટિયું. હવે એક બાજુએ જે યુવતી છે, જે સૌંદર્ય છે બહુ જ આકર્ષક છે, એનાથી યુવાનો ખેંચાઈ જાય. પણ એક લાલ બત્તી પણ છે કે જે યૌવનની જે પેલી તત્પરતા કરતા પણ વિવશતા છે, આક્રમકતા છે. આક્રમકતા કેવા બધા પ્રશ્નો સર્જી શકે એવું લખે છે. અને એક ઠેકાણે એ વાહનનું વર્ણન કરતા લખે છે, અમારું વાહન ફૂલાયેલા ઘાલની જેમ સઢમાં હવા ભરીને આગળ ધપતો રહ્યો. હવે બિલકુલ અલગ કહેવાય એવી એક ઉપમા છે. માણસ ગાલને ફૂલાવે, હવા ભરે મોઢામાં, એ કેટલો સમય રહે? મોઢામાં હવા ભરો ને તમે એકદમ મોઢાને ખેંચી, કેટલો સમય રહે? એમ છે કે આ હવા થોડા સમયમાં નીકળી જવાની છે વાણની. એટલે એ એક વાક્ય લખે છે ને એક વાક્ય લખવાની સાથે એ પૂરેપૂરી પરિસ્થિતિ આપણી સામે મૂકી દે છે. અને એ જ એની મજા છે. આકાશમાં છવાયેલા સંધ્યાના રંગબેરંગી રંગોને રાત્રિના પડછાયા ભરખી રહ્યા હતા. સીધી કવિતા છે. એ ગદ્યમાં પદ્યને મૂકી દે છે. એક ઠેકાણે ઉપમા આપે છે કે સાંજની પાછળ રાત દોડી રહી છે. હવે અને અહીં સજીવારો પણ છે. દોડવાનું કામ તો પશુઓનું છે, માણસનું છે. રાત તો દોડવાની નથી, પણ સાંજ પણ દોડવાની નથી. એ બંનેને જીવનતા આપી દીધી. એટલે સજીવારૂપણનો ઉપયોગ કરે છે, રૂપકનો ઉપયોગ કરે છે, ઉપમાનો ઉપયોગ કરે છે, સ્વભાવોક્તિનો ઉપયોગ કરે છે. એટલા બધા અલંકારો મને એમાં મળ્યા છે કે બધાનો ઉદાહરણો આપું તો મારે ફરીથી એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના નિયમો પ્રમાણે અલંકારોને સમજાવવા પડે કે ભાઈ આ અલંકાર આ પ્રકારનો છે. છતાં સહજતાથી બધું મૂકે છે. અને એ બધું હોવા છતાં આપણને કટતું નથી. હું આની સાથે મનુભાઈના એક બીજા પુસ્તક પર આવું છું, નહીંતર રહી જશે. આમ તો એ પુસ્તક બહાર પડ્યું છે, પણ જેવી રીતે પડવું જેવી રીતે બહાર નથી પડ્યું. અસી માળું કચ્છ જા. મનુભાઈ હયાત હતા એ દરમિયાન એમણે જે કેટલાક લેખો લખેલા, એ લેખો એમના મિત્ર ભુજંગી શાહે લઈ લીધા અને પાછળ તે એક પુસ્તક બહાર પડ્યું. પણ પ્રકાશનની દૃષ્ટિએ બહુ જ નબળું કહી શકાય એવું પુસ્તક છે. પસ્તીના પાના જેવા પાના વપરાયા છે. તમે માર્જિન જોવા ન મળે. આપણને લાગે કે એક લેખકને, એટલે ધીરેન્દ્ર મહેતા તો એક ઠેકાણે લખે છે કે એમનું આ પુસ્તક ઘણા બધા ઉમેરાઓ સાથે ફરી આવવું જોઈએ. એ અસી માળું કચ્છજામાં એ કચ્છની સંસ્કૃતિની વાત કરે છે. એમાં જે જુદા જુદા લેખ છે એમાં આકાશવાણીમાં આવેલા વાર્તાલાપો, જુદા જુદા લેખ, આ બધાનું સંકલન કરીને 1992માં લેખકના અવસાન પછી, લેખક મને લાગે 1984માં પોતે ગયા, 84 પછી 92માં એ બહાર પડ્યું છે. પ્રકાશન પૂરતી કાળજી સાથે થયું નથી, પણ એમના પરિવારજનો નવું પ્રકાશન કરવાનું વિચારે છે. એમાં એક લેખ છે કચ્છી લોકગીતો અને લોકઢાળ. બરાબર. એક પહેલું પ્રકરણ છે. આપણને લાગે દાંતના ડોક્ટર, ચિત્રકાર, મોટા સંગીતકાર એવું આપણને લાગે. સાહિત્યકાર, સંગીતકાર, એટલે એમની પ્રતિભા છે બહુ મુખી હતી એમ કહી શકાય. વર્સટાઇલ માણસ છે પૂરેપૂરા. એ
એક જ લેખમાં, પહેલો લેખ છે, લગભગ 25 પાનાનો લેખ છે, મોટો લેખ છે. એમાં એમણે જે કચ્છી લોકગીતો આપ્યા છે એ લોકગીતો આજે મને જોવા કે સાંભળવા મળતા નથી. એટલે અપ્રચલિત કહી શકાય એવા લેખો. એક જ દાખલો આપું, ઝંઢુળો ભલે આવ્યો સારે શકને આવ્યો રે. ઝંઢુળો, નાનકડું બાળક પહેલેલું જન્મે એને ઝંઢુળો કહે, 2-4 વાળ ઉગ્યા હોય ઝંડા જેવા. બાળકનો જન્મ થયો તો સારા શકને થયો છે. પછી મા માટે કેમ શકન બનતો છે, બેન માટે કેમ શકન બનતો છે, વગેરે વગેરેની વિસ્તારથી વાત છે. અને તાજા જન્મેલા અસ્તવ્યસ્ત વાળવાળા બાળકનું વર્ણન આ લોકગીતમાં છે. આ લોકગીત ઘણા સમયથી મને સાંભળવા મળ્યું નથી. એ બાળકના જન્મની વધે તો કેટલા બધા લોકગીતો એમાં છે. સાથે દરેક પ્રસંગના, લગ્ન પ્રસંગની વિધિઓના બધા અલગ અલગ મળે. પણ એટલેથી અટક્યા નથી. લોકગીત સાથે લોક ઢાળની વાત કરી છે. આજે આપણે લોકગીત એટલે સામાન્ય ગણી કાઢીએ. સંગીતની, લોક સાહિત્યની પણ ઊંડી સમજ હતી. બિચાર ઉદાહરણો લઈએ. એમણે એ સમયના કચ્છી, કે આજે પણ ગવાતા કચ્છી રાગ રાગણીઓની વાત કરી છે. દાખલા તરીકે રાગ સુણી, રાગ કારાયડો, રાગ કપાતી, રાગ જોગીડો, રાગ જખરો. આ બધા રાગ મૂળ કયા ભારતીય રાગમાંથી આવ્યા છે અને કેટલા ફેરફારો થયા છે એ એના નોટેશન સાથે આપે છે. કે આમાં ષડજનો ઉપયોગ છે, આમાં આ ઉપયોગ છે, આમાં આ છે. આ તો એક અદ્ભુત વસ્તુ છે. અને એ કરતાં કરતાં પણ એના ઉદાહરણો આપે છે કે કયા લોકગીતમાં આ શું વપરાયું છે. એની સાથે ક્યારેક ઢોલ, એના તાલની વાત કરે છે. આ બધી વસ્તુઓ શું બતાવે છે કે સંગીતનો સૂક્ષ્મ અભ્યાસ હોય તો જ શક્ય બને. એ માણસ કાનશેન હોય, માત્ર તાનસેન નહીં, કાનસેન હોય. આ બધું બહુ ઝીણવટથી સાંભળ્યું હોય તો એ કરી શકે. અને એ લેખ તો વાંચવાથી જ એનો ખ્યાલ આવે. એમ એમને કચ્છી કલા કસબની વાત કરી છે. બરાબર. આજે કચ્છની જે ચિત્રકલા, કચ્છની કલાઓ, રોગાન કલા છે, હસ્તકલાઓ છે, ભરત ગૂંથણ છે, એ બધા વિશે વિસ્તૃત વાત કરેલી છે. અને એ કલાઓના ઉદ્ગમની વિગતો આપણને એ લેખમાંથી મળે છે. એમણે ભીત ચિત્રોની વાત કરી છે, કમાંગરી કલાની વાત કરી છે, એના ઉદાહરણો આપ્યા છે. આ પહેલા 3 પ્રકરણો જે છે એ આપણને લાગે કે કચ્છની કલા અને કસબ ને સંગીત પર છે, પણ એટલું જ નથી. પછી એમણે પંડિત પિતાંબરજીનું આખું જીવન આપ્યું છે. પંડિત પિતાંબરજી કચ્છનું ગૌરવ ગણાય. 31 જેટલા સંસ્કૃત પુસ્તકો, કાશીમાં એમનું બહુમાન થયેલું. ખાસ કરીને કવિ નિરંજને પંડિત પિતાંબરજીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. એમનું સ્થળ જોયું છે, એના વિશે 1-2 સેમિનારો કર્યા છે. પિતાંબરજી વિશે તો હું 2 કલાક વાત કરી શકું, હું અટકું છું. એના વિશે એમણે એ વખતે લખ્યું છે. જો એમની પસંદગી જુઓ. અને એટલું જ નથી, એમણે ડૉક્ટર જયંત ખત્રી વિશે પણ લેખ લખ્યો છે. એ લેખ એવો છે કે કેટલા બધાના ધ્યાનમાં નથી આવ્યો, પણ જયંત ખત્રીને માણસ તરીકે, મિત્ર તરીકે અને સર્જક તરીકેની જે બહુમુખી પ્રતિભા છે એની વાત કરી છે. દુલરાય કારાણી એમના મિત્ર હતા. અને દુલરાય કારાણીનો જે અંગત પરિચય હતો, એ કેવા હતા, ઘરે રોકાતા ત્યારે કેવી વાતો થતી, એ કઈ વાતોથી એ થોડાક નિરાશ થઈ જતા, આવા બધા પ્રસંગો આપીને એમણે કારાણીની વાત કરી છે. તેમ પ્રજાપતિ કુંભાર એક ખાસ જાતિ છે કચ્છની, અને ખાસ પ્રખ્યાત છે લોકો કુંભારી કામ માટે. આજે પણ કચ્છના કુંભારોનું કેટલું કામ, હવે એ લોકો એ દિશા થોડીક બદલી છે. અને એ લોકો હવે જુદા જુદા મોડેલ્સ પર, ભીંત ઉપરના આલેખો પર આવ્યા છે. પણ મૂળભૂત રીતે એ લોકોનો એ લોકોનો રિવાજ, એ લોકોનું વર્તન આ બધાને મૂકે છે. અને માંડવી પરનો એમનો લેખ તો કાબિલ દાદ છે. માંડવીનો ઇતિહાસ મૂક્યો છે. માંડવીના ખારવાઓ, માંડવીની પ્રજા, માંડવીની તાસીર, આરામ પ્રિય છતાં પણ બહુ મહેનતુ વિસ્તાર, એ બધી વાતો એમણે કરી છે. અને માંડવીની સમૃદ્ધિનું પુનર્નિર્માણ કરવા શું કરવું જોઈએ એની વાતો એમણે કરી છે. સાથે
એક બહુ મહત્વના કચ્છના માણસને ભૂલ્યા નથી, એ છે શ્યામજી કૃષ્ણ વર્મા. બરાબર. એમણે શ્યામજી કૃષ્ણ વર્મા, જેને માંડવીના પનોતા પુત્ર કહી શકીએ, માત્ર કચ્છ નહીં ભારતના સ્વાતંત્ર્ય વીરોનો એ ગુરુ, ક્રાંતિ ગુરુ, જેના નામે આજે યુનિવર્સિટી ચાલે છે. આ શ્યામજી કૃષ્ણ વર્મા વિશે વિગતથી લખ્યું છે. એટલે આ નાનકડું પુસ્તક છે. હજી ઘણું બધું એમાં સમાવેશ થઈ શકે એવું મને લાગે છે. કેટલાક મેં જે પહેલાં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એમ વાણવટા વિશેના લેખો ને બધા પ્રાથમિક લાગે છે. અને મારે જ્યારે વાત થઈ આમની સાથે, એમના પુત્રવધુ ભારતીબેન સાથે, કે અમારી પાસે એમના દરિયા પરનું એક દળદાર ગ્રંથ બને એવું સાહિત્ય પડ્યું છે, અને સમય મળે એમ સંકલન કરીએ છીએ. તમને 2-3 મિત્રોને બોલાવીને આખું એ ગોઠવવું છે, અને એ પુસ્તક અમારે કરવું છે. પ્રકાશિત પુસ્તકો પણ કરવા છે. કોઈ લેખક હોય ને ફતુભા, કોઈ પણ સર્જક હોય, એ સમયને વળોટી ન શકે. 3જી-4થી પેઢીએ આપણે એને ભૂલી જઈએ. આજે આટલા સમય પછી પણ આપણે ડૉક્ટર મનુભાઈ પાંધીને યાદ કરવા બેઠા છીએ. આટલા સમય પછી હું વાંચું છું, એ મોટી વસ્તુ છે. ગોર સાહેબ, આપે ડૉક્ટર મનુભાઈ પાંધીના જીવન વિશે, એમના સાહિત્ય વિશે, એમની કચ્છ પ્રદેશની નિસ્બત વિશે, એમના જીવનના અન્ય પાસાઓ વિશે ખૂબ રસપ્રદ માહિતી આપી, અને આ પેઢી અને આવનારી પેઢી એમના જીવનને વધુમાં વધુ જાણે, એમના અપ્રકાશિત પુસ્તકો પ્રકાશિત થાય એવી અભ્યર્થના સાથે આપને મળીને ખૂબ આનંદ થયો. ધન્યવાદ. ફતુભા, મને પણ એમનો વિશદ અભ્યાસ કરવાનું મન છે. એમનું જે અપ્રકટ સાહિત્ય છે એ મેળવવાનો હું પ્રયત્ન કરું છું. એ પ્રકાશિત થાય એવી પણ ઈચ્છા છે. એટલા માટે કે મારું મૂળ વતન પણ માંડવીમાં જ ભણ્યો છું. મસ્કા મારું વતન છે, અને આ સર્જક પોતે માંડવીના રહ્યા. ગણખોર એમણે ભુજમાં પણ થોડો સમય દવાખાનું કર્યું છે, કામ કર્યું છે, બીજે કર્યું છે. પણ એમનું સાહિત્ય ફરી કોઈક નવા સ્વરૂપે, નવા રંગ સાથે બહાર પડે. 18 વાર્તાઓમાંથી મેં તો 2 કે 3 વાર્તાઓની વાત કરી છે. આ 18 વાર્તાઓની વિગતવાર ચર્ચા કરવા બેસીએ તો આપણને ખૂબ સમય લાગે. પણ કેટલુંક શ્રોતાઓ પર છોડવું જોઈએ. રસના ચટકા હોય, છાંટણા હોય, એના કુંડા ન હોય. એમ આપણે માત્ર છાંટણા કર્યા છે. કુંડાઓ તો લોકો માટે ખુલ્લા મૂકી દઈએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર.